આરોપ નથી લગાવતા, પણ દાવા સાથે હું પણ કહું છું કે જો સરકારી અધિકારીઓ આમાં આ બાબતે ધ્યાન નહીં દોરે તો ગામે ગામ જઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરશે અને અનાજ ગોતી કાઢશે. કારણ કે આ બહુ મોટું કૌભાંડ છે, તો અમે બધા જાણીએ જ છીએ. પીઆઈ રજા ઉપર છે, ટીડીઓ રજા ઉપર છે, મામલતદારશ્રી રજા ઉપર છે, નગરપાલિકાના ચીફ ઓફિસર પણ રજા ઉપર છે. એટલે આમ કહો ને તો અધિકારીઓ તમામ રજા ઉપર ઉતરી ગયા છે. અને જે કોઈ અધિકારીઓ આવ્યા હતા તે કોઈ મેંદરડાથી આવ્યા હતા, બધા ચાર્જ ઉપર છે. વિસાવદરમાં પણ ત્યારે મામલતદાર શ્રી પારગી સાહેબ આવ્યા હતા, એ ભેસાણના મામલતદાર છે, એ બી અહીંયાના મામલતદાર નથી, એટલે ચાર્જ ઉપર આવ્યા. એટલે અહીંયા કોઈ અધિકારીઓ છે જ નહીં, તમામ અધિકારીઓ ચાર્જ ઉપર છે. અહીંયાના જે રેગ્યુલર અધિકારી હતા તમામ અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી પોલીસ સાથે, સરકારી અધિકારીઓ સાથે રકઝકના સમાચાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા અને તેમના સાથે કાર્યકરો હરેશ સાવલિયા એ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સરકારી અનાજ ચોરી અને આ મામલે ગરીબોને રેશન મળતું નથી, મળે છે તો ઓછું મળે છે તેવા આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. તેમની સાથે હરેશ સાવલિયા પણ ઉપસ્થિત હતા. એ હરેશ સાવલિયા આપણી સાથે આજે જોડાયા છે. હરેશભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. હરેશભાઈ, સૌથી પહેલા તો એ જણાવશો કે પોલીસ સ્ટેશને જે સમગ્ર વિવાદ થયો તે શું હતો અને સરકારી અનાજ ચોરીનો જથ્થાનો જે આરોપ લગાડે છે તો સમગ્ર મામલો શું છે? એમાં સરકારી અનાજનો કોઈ આરોપ નથી, પણ સરકારી તંત્રને એવું લાગે છે કે આરોપ છે, બાકી તો એ હકીકત છે. અને સરકારી તંત્રએ જે કીધું કે ભાઈ સરકારી અનાજનો જે જથ્થો એ અમારામાં નથી આવતો, પુરવઠામાં આવે છે, મામલતદારમાં આવે છે. પણ તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ખોટું કરી રહી હતી, કારણ કે અમે જે અરજી આપી, અમે જે એફઆઈઆર લખાવા ગયા હતા, તે એક જે વૃદ્ધ બાપા હતા, એ બાપાને ધાક ધમકી મારી અને આ લાયસન્સ બાપાના નામે, એટલે કે બાપાના નામનું લાયસન્સ હતું. બાપાએ 3 વખત એની અરજી પણ કરી હતી કે ભાઈ લાયસન્સ મારા નામનું રદ કરો, હવે હું નથી કરી શકું એમ. પણ આ અનાજ બાપાનો ઉપયોગ કરી અને આ અનાજ છેલ્લા 2.5 વર્ષથી સગે વગે કરતા હતા, ચોરી કરતા હતા. એટલે બાપા પોતે પહોંચ્યા હતા એફઆઈઆર લખાવા કે ભાઈ મને આમાંથી છોડાવો, આ લોકો ગુંડાઓ છે, અનાજ ચોરે છે, પણ મને કોઈ જવાબ નથી દેતા. તો આ બાબતની એફઆઈઆર લખાવવા માટે બાપા પહોંચ્યા હતા, પણ બાપાની એફઆઈઆર ન લીધી એટલે અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ પહોંચ્યા અને એમાં પોલીસ તંત્રએ ઊંધું લીધું કે ભાઈ આ અમારામાં નથી આવતું. જી સર. ગોપાલ ઇટાલિયા એવું પણ કહી રહ્યા હતા કે સરકારી અનાજનો જથ્થો ચોરાય છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થતી. અને ત્યારબાદ બીજા દિવસથી આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં અલગ અલગ જગ્યાએ રેડ પણ પાડી સરકારી કર્મીને સાથે રાખીને, અને ત્યારબાદ 2 જગ્યાએથી અનાજ પણ પકડાયું હતું. એ સમગ્ર મામલો શું હતો? જી, ગોપાલ ઇટાલિયા સાચા હતા. એમણે એફઆઈઆર બાપાની ન લીધી એટલે એ કહેવા માંગતા ન કે અનાજ ચોરાયું છે, બાપા કહે છે અનાજ ચોરાયું છે, પણ છતાંય તમે એફઆઈઆર નથી લેતા. તો ત્યારબાદ અમે અમારા ધારાસભ્યનું જે કાંઈ હતું એના માટે અમે કામે લાગી ગયા અને જ્યાં અનાજ ચોરીને મૂકેલું હતું, અનાજ ચોરાયું હતું અને જ્યાં જથ્થો પડ્યો હતો તેની અમે જાતે ચકાસણી કરી અને તપાસ કરી અને અધિકારીઓને બતાવ્યું, સાથે રાખીને એને જે દરવાજા હતા એ ખોલ્યા તો અંદરથી અનાજ નીકળ્યું છે. એ વિશે હરેશભાઈ જણાવજો કે કઈ કઈ જગ્યાએ તમે ગયા હતા અને કઈ કઈ જગ્યાએ કેટલું અનાજ પકડાયું છે, અને ત્યારબાદ સરકારી અધિકારીઓ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? સરકારી અધિકારીઓને સાથે રાખીને જ આ અનાજ ઉપર અમે રેડ કરી હતી. સરકારી અધિકારીઓ સાથે જ હતા. એવામાં એક વિસાવદર તાલુકાનું મોટી પિંડાખાઈ ગામ છે, ત્યાંથી એક જથ્થો મળ્યો છે, અને વિસાવદર તાલુકાનું જ બીજું ગામ માંગનાથ પીપળી, ત્યાંથી પણ એક બહુ મોટો જથ્થો મળી આવ્યો છે. તો ત્યારબાદ હવે સરકારી કર્મચારીએ કાર્યવાહીની કોઈ વાત કરી છે? હવે સરકારી અધિકારીઓએ જે કાંઈ અનાજ મળ્યું છે એને સીઝ કરી દીધું છે અને આગળની કાર્યવાહી ત્યાં બેસીને 10-10, 12-12 પાનાની જે કાંઈ વિગતો હતી એ બધી વિગતો પંચોની સાક્ષીએ, ગામ લોકોની સાક્ષીએ એને વિગતો બધી લખી છે. હવે આગળની શું કાર્યવાહી કરશે એ હવે જોવાનું રહ્યું. હરેશભાઈ, આમ આદમી પાર્ટીનો આરોપ છે કે વિસ્તારમાં મોટી સંખ્યામાં સરકારી અનાજનો જથ્થો ચોરી થાય છે, કાં તો ગરીબોને ઓછું અનાજ મળે છે. તો આ મામલે અન્ન અને પુરવઠા અધિકારીને રજૂઆત કરેલી છે? રજૂઆત તો લોકો કરતા હોય, પણ સાંભળવા વાળું ક્યાંક હોય છે સાહેબ, સાંભળતા જ નથી કોઈ. લોકો આજે ઘણા સમયથી આ રજૂઆતો કરી રહ્યા છે,
મેં પોતે એક વર્ષ પહેલા ટેમ્પો પકડ્યો તો અનાજનો, ત્યારે પણ કાંઈ કાર્યવાહી ન થઈ. ત્યાર પછી લોકોએ પણ ખૂબ રજૂઆતો કરી, ક્યારે કાર્યવાહી થતી જ નથી. આ તો મોટું દુઃખ છે, કોઈ સાંભળનારું જ નથી. તંત્ર પણ આંખ આડા કાન કરી લેતું હોય ને એવું ક્યાંય ને ક્યાંય લાગે છે. અને આ આરોપ નથી લગાવતા, પણ દાવા સાથે હું પણ કહું છું કે જો સરકારી અધિકારીઓ આમાં આ બાબતે ધ્યાન નહીં દોરે તો ગામે ગામ જઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરશે અને અનાજ પોતી કાઢશે. કારણ કે આ બહુ મોટું કૌભાંડ છે, તો અમે બધા જાણીએ જ છીએ. આરોપ નથી, આ હકીકત છે. મામલતદાર પણ એ દિવસે ઉપસ્થિત હતા, તો મામલતદારનું આ મામલે શું કહેવું છે? એમણે તપાસની ખાતરી આપી છે કે આગામી સમયમાં આવું નહીં થાય કે તેવું કંઈ કીધું છે? તેણે શું કીધું? સાહેબ, મામલતદાર શ્રી નહીં પણ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા ત્યારથી પીઆઈ રજા ઉપર છે, ટીડીઓ રજા ઉપર છે, મામલતદાર શ્રી રજા ઉપર છે, નગરપાલિકાના ચીફ ઓફિસર પણ રજા ઉપર છે. એટલે આમ કયો ને તો અધિકારીઓ તમામ રજા ઉપર ઉતરી ગયા છે. અને જે કોઈ અધિકારીઓ આવ્યા હતા એ કોઈ મેંદરડાથી આવ્યા હતા, બધા ચાર્જ ઉપર છે. વિસાવદરમાં પણ ત્યારે મામલતદાર શ્રી પારગી સાહેબ આવ્યા હતા, એ ભેસાણના મામલતદાર છે, એ બી અહીંયાના મામલતદાર નથી, એટલે ચાર્જ ઉપર આવ્યા. એટલે અહીંયા કોઈ અધિકારીઓ છે જ નહીં, તમામ અધિકારીઓ ચાર્જ ઉપર છે. અહીંયાના જે રેગ્યુલર અધિકારી હતા તમામ અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. ખૂબ મોટી વાત છે કે જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી પોલીસ કર્મી હોય કે અધિકારીઓ હોય, જે કાયમી ત્યાં હશે તે બધા રજા પર છે. અત્યારે તેમની જગ્યાએ ઇન્ચાર્જનો વહીવટ સોંપવામાં આવ્યો છે. તો આ ઇન્ચાર્જ કર્મચારીઓ શું કહી રહ્યા છે? શું તેમને તપાસ કરશે તેઓ? હવે આજે મેં જાણ્યું છે ત્યાં સુધી તો અમારા જે છે તેમની રજાઓ કપાઈ ગઈ છે અને આજે હાજર થઈ ગયા છે. પણ પીઆઈ શ્રી અથવા તો પીએસઆઈ શ્રી હજુ હાજર નથી થયા. ટીડીઓ પણ હાજર નહીં. ટીડીઓ પણ અમારે અત્યારે બહારના ટીડીઓ ચાર્જ ઉપર છે. અઠવાડિયામાં એક જ દિવસ આવે છે, મામલતદાર શ્રી આવતા જ નથી. પીએસઆઈ અથવા તો પીઆઈ સાહેબ છે તો એ મેંદરડાથી આવે છે. ત્યાંના પીએસઆઈ અને પીઆઈ છે ચાર્જ ઉપર અહીંયા છે, તો જ્યારે જરૂર હોય, કામ હોય ત્યારે આવે, બાકી એમને ચાલ્યા કરે છે. એટલે હવે અધિકારીઓ શું કરે એ તો હવે જોવાનું રહ્યું. હવે તો આમ આદમી પાર્ટીનું હવે આગામી સમયમાં શું યોજના, શું કરશે વિસ્તારમાં જો આવું ચાલ્યા રાખશે તો? જો તંત્ર કામ નહીં કરે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ યોદ્ધા બની અને ગામે ગામ કામ કરશે. અને જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નાના માણસો ઉપર અન્યાય થઈ રહ્યો છે, ત્યાં આમ આદમીના કાર્યકરો હંમેશા ઉભા રહે છે. આની અમે ખાતરી આપીએ છીએ. યા તો તંત્ર કામ કરે યા અમે કરશું. એટલે આગામી સમયમાં જો અધિકારીઓ અને ગંભીરતાથી નહીં લે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો ગામે ગામ જઈને કૌભાંડ ઉજાગર કરશે તેમ આપી રહ્યા છે. 100% કરશે સાહેબ, 100%. જનતા રેડ કરશું અમે 100%. હરેક ગામમાં દારૂ વેચાય છે, નાના માણસો બરબાદ થઈ રહ્યા છે. તંત્રને હપ્તા ઉઘરાવા સિવાય કઈ કામ નથી. જો તંત્ર આ વસ્તુ બંધ નહીં કરે તો આગામી સમયમાં દારૂના ઉપર પણ હરેક ગામડાઓમાં જનતા રેડ કરવામાં આવશે. હરેશભાઈ, આ મામલે સરકારને કોઈ રજૂઆત કરેલી છે? જો સરકારને રજૂઆત કરવામાં આવે, સરકાર એની નોંધ લઈને કોઈ કાર્યવાહી થાય? સરકારને રજૂઆત કરવી છે, પણ કોના મારફત કરવી? કોઈ હાજર તો હોવા જોઈએ. કોઈ હાજર જ નથી અધિકારીઓ, તો કોના મારફત રજૂઆત કરવી? ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રી છે, અન્ન પુરવઠા મંત્રી હોય, તેને પત્ર દ્વારા રજૂઆત કરી હોય એવું કોઈ? સાહેબ, પત્રો તો ખૂબ લખ્યા, પણ પત્ર અથવા તો આવેદન પત્ર અત્યારની આ સરકાર અથવા તો અત્યારના જે કઈ રાજનેતાઓ છે એ બધા એને ખાલી કાગળિયો સમજી અને કાંધી ઉપર ચડાવી દે છે. આનું કોઈ રિઝલ્ટ અત્યાર સુધીમાં આવ્યું નથી. બિલકુલ હરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.